हे नाथ मुझने मति शुद्ध देजो, हૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજનો પ્રવચનનો વિષય, આમ તો દરેક હરિભક્તો રવિ સભા હોય, પરાસભા હોય કે ઘર સભા હોય, તેમાં કથા વાર્તા તો સાંભળે જ છે, પરંતુ આજે કેવી રીતે કથા સાંભળવી જોઈએ અને એક એવા બાળકનો આજે પ્રસંગ આપણે કહેવાનો છે કે જે શ્રીજી મહારાજ એના ઉપર પ્રસન્ન કેટલા થયા હતા। અને પ્રસન્ન થયા એટલું જ નહીં, પરંતુ પોતાના છાતીના એક સ્મૃતિ રૂપે એક ચરણાવિંદ પણ ભેટમાં આપ્યા, સાથે સાથે ઘણા બધા ઇનામો પણ આપ્યા હતા। તો એવા બાળકની આજે આપણે વાત કરવી છે। તો શ્રીજી મહારાજ આમ તો સારંગપુરમાં બિરાજમાન હતા અને એકવાર કથા વાર્તામાં એ 4 પ્રકારના પ્રલયની વાત કરતા હતા કે કઈ કઈ રીતે પ્રલયો થાય છે, આ પૃથ્વીનો વિનાશ કઈ રીતે થાય છે। બધાય સંતો અને હરિભક્તો હાજર હતા અને ધ્યાનથી બધાય કથા સાંભળતા। પરંતુ એક બળોલ ગામનો એક બાળક અને શ્રીજી મહારાજ તરફનું એનું ધ્યાન છે ને કંઈક વિશેષ હતું। હવે એનું કારણ પણ શું હતું કે એ શ્રીજી મહારાજની સુંદર મૂર્તિને છે ને આંખોથી અંતરમાં ઉતારતો હતો અને તેમની વાણીને પણ કાન દ્વારા એ મનમાં છે ને સંઘરી લેતો હતો। એટલે આ બાળક સાંજે પછી ઉતારે જાય અને શ્રીજી મહારાજે જે જે વાતો કરી હોય ને, કથાની અંદર સાંભળ્યું હોય ને, એ બધી વાતો ગજા ગઢવીને કરે, અક્ષર સંભળાવતો હતો। એટલે આ એની વિશેષતા હતી। હવે વાત જાણે એમ હતી કે એ બંનેનો ઉતારો બાવા ખાચરમાં ઘરમાં હતો અને બાજુમાં જ શ્રીજી મહારાજનો ઉતારો હતો। એટલે શ્રીજી મહારાજ તો તે બંનેની વાતો બરાબર એને સંભળાતી હતી। શ્રીજી મહારાજ છે ને આ બાળક અને ગજા ગઢવી જે વાતો કરે ને, પરંતુ શ્રીજી મહારાજ મોડી રાત સુધી એ જે વાર્તાલાપ ચાલતો હતો ને એ બધુંય સાંભળતા। આવું છે ને ઘણા દિવસો સુધી ચાલ્યું। હવે એકવાર સવારે છે ને જીવા ખાચરના દરબારમાં સભા ભરાઈને બેઠી હતી ને ત્યાં ગજા ગઢવી પણ હાજર હતા। એટલે શ્રીજી મહારાજે ગજા ગઢવીને બોલાવ્યા। હવે જો શ્રીજી મહારાજ તો અંતર્યામી છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે। એ તો તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી। એટલે કે તે કોઈ ગમે ત્યારે આપણે ખૂણે પણ ગમે તેવું ખોટું કર્યું હોય ને, પણ એ ભગવાનને તો ખબર જ હોય। તો આ તો વાત ખબર હતી જ તે, એટલે ગજા ગઢવીને બોલાવ્યા અને કીધું કે રાત્રે તમને વાતો કોણ કરે છે। એટલે પછી તો ગજા ગઢવીએ બધી માંડીને વાત કરી। પછી તો ઓલો બાળક પણ, બળોલ ગામનો બાળક હતો, એ પણ હાજર હતો। એટલે શ્રીજી મહારાજ એના ઉપર અત્યંત રાજી થયા અને એને પાસે બોલાવ્યો। હવે જો સભામાં વાત કરતાં શ્રીજી મહારાજે કીધું કે આ કથા વાર્તા સાંભળે છે અને આ બાળકરોની ધ્યાનથી દઈને સાંભળે છે એટલું જ નહીં, એ કથા વાર્તાના જે શબ્દો રહ્યા ને યાદ રાખે છે અને પાછું યાદ રાખેલા એ વાક્યો, એ કથા રહ્યા ને એનો મહિમા છે ને બીજાને પણ કેફથી કહે છે અને પોતાના જીવનમાં પણ ઉતારે છે। તો આને શ્રવણ ભક્તિ સાચી કહી શકાય। અને પછી તો શ્રીજી મહારાજ ખરેખર રાજી થયા, બાળક ઉપર પ્રસન્ન પણ થયા અને બાળકના માથે ફાળિયું પણ બંધાયું, એનું બહુમાન પણ કર્યું, છાતીમાં છે ને સ્મૃતિ રૂપે ચરણાવિંદ પણ આપ્યા અને સાથે એ સમયની અંદર 5 રૂપિયા ભેટ આપ્યા। તો જો શ્રીજી મહારાજ આટલા બધા પ્રસન્ન થયા, તો આપણે પણ જ્યારે પણ રવિ સભાની અંદર કે પરાસભાની અંદર કે બાળ સભાની અંદર જતા હોઈએ તો આપણે જો કથા આવી રીતે સાંભળતા હોઈએ, પણ આમાં મુખ્ય વિશેષતા શું હતી? એ શ્રવણ ભક્તિની સાચી રીત। એ કથા સાંભળતો હતો એટલું નહીં, પણ એ હૃદયની અંદર ઉતારતો હતો અને બીજાને મહિમાથી કહેતો પણ હતો। યોગીજી મહારાજ તો કહેતા કે 25,000 રૂપિયાનો નફો છોડીને પણ રવિ સભામાં જવું। તો આનો મતલબ શું છે? એ પછી બાળ સભા હોય કે સત્સંગ સભા હોય કે ઘર સભા હોય, ભલે 1000 રૂપિયા કરતાં વધુ તમને લાભ મળતો હોય, પરંતુ આ આજ્ઞા અને ઉપાસનાની વાતો
દ્રઢ કરવા માટે આપણે કથા વાર્તા આવી રીતે સાંભળવી જ જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી પણ એક વખત બોટાદના શિવલાલ શેઠ હવે પોતે ઘણી બધી સંપત્તિના માલિક, પરંતુ એકવાર એમને કથા ગુણાતીતાનંદ સ્વામીએ તો જૂનાગઢની અંદર અખાડો જમાવ્યો 3 કલાક સુધી. એ પુરાણી બદલે એટલે કે 24 કલાક કથા શરૂ હોય, તેમાં બપોરનો સમય થયો અને જમીને પછી શિવલાલ શેઠને વિચાર આવ્યો કે હું છે ને બજારની અંદર જાઉં અને કાંઈક વેપાર કરું અને એની સેવા હું મંદિરમાં આપું. પછી બજારની અંદર જાય છે અને એક જગ્યાએ સોનું એને લીધું ને બીજી જગ્યાએ વેચ્યું અને એ સમયની અંદર 150 રૂપિયા એને મળ્યા. પછી તો એ હરખાતો એ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે છે અને સ્વામીને કહે છે, લ્યો આ 150 રૂપિયા, આ સેવા મંદિરમાં મારી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ વાતો સાંભળીને તું માર્કેટમાં બજારમાં ગયો તો તને કોઈ દિવસ ભૂસું એટલે કે ડુંડા એ વેચવાનો તને વિચાર આવ્યો? તો ઓલા કે ના. તો આ તે છે ને એવો વેપાર કર્યો કહેવાય. તો જો ગુણાતીતાનંદ સ્વામી પણ કથા વાર્તાનો આટલો મહિમા આપણને કહેતા હતા, તો આપણા જીવનની અંદર પણ કથા વાર્તા આપણે આટલી વિશેષ પ્રમાણમાં રાખવી જોઈએ. કારણ કે કથા સાંભળવાની સાચી રીત જો આપણા જીવનમાં દ્રઢ હશે તો સાંભળેલું કોઈ દિવસ વ્યર્થ થતું નથી. આજ નહીં તો આવતીકાલ એ કામમાં તો આવે જ છે. જય સ્વામી નારાયણ.